જય હિન્દ, જય ભારત. હું તમારો ખેડૂત પુત્ર નાવડી. હું અત્યારે ઊભો છું સુરત યોગી ચોક વિસ્તારમાં. ચૂંટણી પહેલાં આપણે બધી માંડવા નાખ્યા હતા સિગ્નલે સાઈનો કરવા હતું કે સિગ્નલ હોય એના હિસાબે માણસો કાયદો ન તોડે એના હિસાબે છે માંડવા નાખ્યા હતા. એ માંડવા અત્યારે કાઢી નાખ્યા. હું તડકો વયો ગયો છે. સુરતની એસએમસી વાળા સ્વાર્થી લોકો છે. એક ચૂંટણી પૂરી થઈ ગઈ, રિઝલ્ટ આવી ગઈ, બિનહરીફ છૂટી ગયા, દાદા જીત થઈ ગઈ, બહુમતી મળી, એટલે અત્યારે બધા માંડવા કાઢી નાખ્યા છે. આખા યોગી ચોક છે, કતારગામ છે, સાવલિયા સર્કલ, બધી જગ્યાએથી માંડવા કાઢી નાખ્યા છે. ખાલે ને ખાલી પબ્લિકને ઉલુદ બનાવે છે. હવે તમે તમારો હાથમાં જગાડો તો સારી વાત છે. અમે તો કંઈ થાક્યા છે. અત્યારે તડકો એવો ને એવો છે. આ કંઈ ચોમાસું કે શિયાળો નથી. આ લૂંટ બંધ કરી દઈએ, માણાને ભોળવવાનું બંધ કરી દઈએ, એટલી તમને વિનંતી કરીશ. એટલે આ વખતે 2027માં મત નાખવા દાવ ત્યારે વિચાર કરીને મત નાખવા દાદો. નવો દિન એક કોઈ સાયો નથી. અત્યાર સુધી સાયા હતા, હવે બધા સાયા કાઢી નાખ્યા. કેમ? ચૂંટણી જીતી ગયા. હવે તમે કોણ અમે કોણ એ કાંઈ છે જ નહીં. જ્યાં સુધી બને ત્યાં સુધી વિડીયો શેર કરો, ફોલો કરો, કોમેન્ટ કરો.